હેલો એવરીવન, વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો આપણે બાયોલોજીનો રાખેલો અને બાયોલોજીમાં આપણે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એના પહેલાં વાત કરું, એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામ લેવાઈ ગઈ છે અને એમાં જે આપણે અત્યાર સુધી લેક્ચર લીધા છે બાયોલોજીના, એમાંથી 7 ક્વેશ્ચન આવ્યા છે. તો એમાં બાયોલોજીના લગભગ 17 ક્વેશ્ચન પૂછાયા છે અને જેમાંથી આપણે જે અત્યારે સુધી જે પણ યુનિટ પૂરા કર્યા, 3 યુનિટ પૂરા કર્યા, હ્યુમન હેલ્થવાળું, પછી આનુવંશિકતા અને ભિન્નતા અને આનુવંશિકતાનો આણ્વીય આધાર, આ 3 ચેપ્ટરમાંથી 7 ક્વેશ્ચન આવેલા છે. તો 17માંથી 7 ક્વેશ્ચન આવેલા છે. પરંતુ એમાં એક એવું હતું કે બરાબર પેપર મને લાગ્યું નહીં, અનપ્રેડિક્ટેબલ લાઈક હતું, કારણ કે એમાં મોલેક્યુલર બેસિસ ઓફ ઇન્હેરિટન્સવાળું જે ચેપ્ટર એમને સિલેબસમાં આપ્યું છે, પરંતુ એનો એક પણ ક્વેશ્ચન મૂકેલો નહોતો. જે હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ છે એમાંથી 2 ક્વેશ્ચન અને જે પ્રિન્સિપલ ઓફ ઇન્હેરિટન્સ એન્ડ વેરિએશન એમાંથી 5 ક્વેશ્ચન હતા. બાકી બધા હ્યુમન રિપ્રોડક્શન, રિપ્રોડક્ટિવ હેલ્થ, પછી બીજા 2 ક્વેશ્ચન હતા બાયોટેકનોલોજી 1 અને 2માંથી હતા. તો થોડું ઉતાવળમાં પેપર કાઢ્યું એવું લાગતું હતું કે ભૂલી ગયા લાગે, સિલેબસમાં ચેપ્ટર આપ્યું છે પણ એક પણ ક્વેશ્ચન પૂછ્યો નથી. બહુ ડીપમાં પ્રશ્ન પૂછતા નથી બાયોલોજીમાં. એનસીઆરટી ના લાવ્યો તો એનસીઆરટી લાવી દેજો, એનસીઆરટી લાવી ના હોય તો ડાઉનલોડ કરી નાખજો. લેક્ચર જોવાના અને પછી તરત એનસીઆરટી વાંચવાની, બરાબર? અને એમાંથી જે યાદ રાખવાની બાબતો છે એ લખી કાઢવાની. આટલું કરશો તો ક્વેશ્ચન બહાર જશે જ નહીં બાયોલોજીમાં. તો ખાસ કેમેસ્ટ્રીનું પણ એવું જ છે. પણ પછી તમે એવું કહો તો અમે એનસીઆરટી વાંચીએ તો પછી લેક્ચરની શું જરૂરત છે? તો તમે એકવાર ડાયરેક્ટ એનસીઆરટી વાંચી જોજો, તમને ખ્યાલ જ નહીં આવે. પ્રશ્ન પૂછાશે પછી તમને એ વસ્તુ દેખાશે એનસીઆરટીમાંથી કે અહીંયા આ હતું, બરાબર? તો લેક્ચર જોઈ લેવું ખાસ, અને એના પછી એનસીઆરટી વાંચવી એટલી જરૂરી છે. એટલા માટે તો પાર્ટ વાઇઝ લેક્ચર છે કે તમે એનસીઆરટી સારી રીતે વાંચી શકો. આજે વાત કરવાની છે બાયોટેકનોલોજીના યુનિટની. બાયોટેકનોલોજીનો યુનિટ નંબર 1, બાયોટેકનોલોજી પ્રિન્સિપલ એન્ડ પ્રોસેસીસ. હવે જે હ્યુમન રિપ્રોડક્શન એટલે માનવ પ્રજનન અને પ્રાજનિક સ્વાસ્થ્ય, રિપ્રોડક્ટિવ હેલ્થ, આ બંને યુનિટનું શું કરવાનું છે? તો એનસીઆરટી તમને ટીક કરેલી મળી જશે, એટલું વાંચી જવાનું. એમાં ભણાવવાની જરૂર નથી, એમાં ડાયરેક્ટ રીડિંગ કરવાનું છે. તો એ 2 ચેપ્ટર તમે તૈયાર કરતા રહેજો સાથે સાથે, આ 2 ચેપ્ટરની સાથે, એટલે આપણે બાયોલોજીનો સિલેબસ જલ્દી પૂરો થઈ જાય. એના પછી આપણે કેમેસ્ટ્રી ઉપર જઈશું. તો બાયોટેકનોલોજી 1ની ઇન્ટ્રોડક્શન જોઈએ તો એનસીઆરટી તમે જ્યારે વાંચશો ત્યારે એમાં એવું છે, એનસીઆરટીથી જ આ નોટ્સ બનાવેલી છે. આ તો સમજાવવા માટે મને સહેલું પડે એટલા માટે. સ્ટાર્ટ કરીએ લેક્ચરને. બાયોટેકનોલોજીનો પરિચય લઈએ. બાયોટેકનોલોજી શું છે? તો સજીવ અથવા તેમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકો એનો ઉપયોગ કરીને મનુષ્ય માટે ઉપયોગી નિપજો અને ઉપયોગી પ્રક્રિયાનું ઉત્પાદન કરવાની ટેકનિક, એને બાયોટેકનોલોજી કહેવાય. બાયો એટલે લાઈફ, ટેકનોલોજી એટલે ટેકનિક. એમાં પહેલાં શબ્દો વિશે જાણીએ કે GMO, જીનેટિકલી મોડિફાય ઓર્ગેનિઝમ, જેમાં આપણે જનીન પરિવર્તિત કરીને આપેલું હોય, એની અંદર દાખલ કર્યું હોય, ડીએનએમાં કંઈક ચેન્જ કરીને એવું ડીએનએ આપણે એની અંદર દાખલ કર્યું હોય, તો એ જે સજીવ હોય એને આપણે GMO, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કહીએ છીએ. પછી એક પૂરું નામ પણ આવે છે કે જે ઇન્ટ્રોડક્શનવાળો પાર્ટ છે એમાં જ, EFB, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી. તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. વાત કરીએ બાયોટેકનોલોજીના સિદ્ધાંતની. શું સિદ્ધાંત છે? પહેલું જે ચેપ્ટર છે એનું નામ જ છે કે બાયોટેકનોલોજી સિદ્ધાંત અને જે પ્રક્રિયા છે એ. એપ્લિકેશનની વાત આપણે બીજા ચેપ્ટરમાં કરીશું, બાયોટેકનોલોજી 2. સિદ્ધાંતની વાત કરીએ, પહેલો સિદ્ધાંત છે કે જનીન ઇજનેરી વિદ્યા, જીનેટિક એન્જિનિયરિંગ. એમાં શું કરવાનું કે ડીએનએ અથવા આરએનએમાં ચેન્જ કરવાનો, પછી યજમાનના શરીરમાં એનો પ્રવેશ કરવાનો, જે ચેન્જ કરાવેલું ડીએનએ છે એનો, અને પછી જે યજમાન છે એના બાહ્ય સ્વરૂપમાં ફેરફાર આપણને દેખાશે. સિમ્પલ એક્ઝામ્પલની વાત કરું, દૂધમાંથી દહીં બનાવવા માટે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાની જરૂર પડે છે. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા પાસે એવું જનીન છે કે જેના કારણે એ દૂધમાંથી દહીં બનાવી શકે છે. હવે જે ઓલ્ડ બાયોટેકનોલોજી હતી કે આપણે જૂના સમયમાં શું માનતા હતા, તો લેક્ટોબેસિલસ બેક્ટેરિયા લાવો અને દૂધમાં નાખો. અત્યારે શું માનીએ છીએ? ન્યૂ બાયોટેકનોલોજી, મોડર્ન બાયોટેકનોલોજી શું છે કે જે દૂધમાંથી દહીં બનાવવા માટે જે બેક્ટેરિયા જવાબદાર છે લેક્ટોબેસિલસ, એની અંદરનું જનીન બહાર કાઢો, એનું ડીએનએ બહાર કાઢો, એમાંથી ઓળખો કે કયો જનીનનો ટુકડો એવો છે કે એ દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા માટે જવાબદાર છે. એ ટુકડાને કાઢીને પછી બીજા ઓર્ગેનિઝમમાં નાખો કે જે વધારે પ્રમાણમાં એનું સર્જન કરી શકે અને એનો ડાયરેક્ટ ઉપયોગ કરીએ.
એટલે મોટા પ્રમાણમાં આપણને પ્રોડક્ટ પ્રાપ્ત થાય. આ ન્યૂ બાયોટેકનોલોજી છે. અને આ જે ન્યૂ બાયોટેકનોલોજી છે એના સિદ્ધાંતમાં પહેલો સિદ્ધાંત જે વાત કરી કે જીનેટિક એન્જિનિયરિંગ, કે ડીએનએ અથવા આરએનએમાં ચેન્જ કરીને યજમાન સજીવમાં પ્રવેશ કરાવવાનો. જે યજમાનમાં પ્રવેશ કરાયો છે એના બાહ્ય સ્વરૂપમાં ફેરફાર થશે. કશુંક નવી વસ્તુ દાખલ કરીએ અને એ પણ એના જનીનમાં, એટલે એનું લક્ષણ તો બતાવશે. બીજો સિદ્ધાંત છે કે જૈવ પ્રક્રિયા ઇજનેર, બાયો પ્રોસેસિંગ એન્જિનિયરિંગ. એમાં શું કરવાનું? જે આ વસ્તુ બનાવી, જે ઇચ્છિત કોષો છે એના એ ઇચ્છિત કોષોને જંતુરહિત વાળા માધ્યમમાં દાખલ કરવાનું કે જ્યાં એને સારા પ્રમાણમાં ખોરાક મળવાનો છે. એમાં જાળવણી કરીને એની વૃદ્ધિ કરાવવાની અને વધુ માત્રા બાયોટેકનોલોજીકલ નિપજની લાવવાની. બાયોટેકનોલોજીકલ નિપજ તરીકે શું હોઈ શકે? એન્ટીબાયોટિક હોઈ શકે, વેક્સિન હોઈ શકે, એન્ઝાઇમ હોઈ શકે. તો આ બે સિદ્ધાંતો છે. આગળ વાત કરીએ અને જોઈએ કે આ સિદ્ધાંતો શું છે. અને અત્યારે જે મેં વાત કરી કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયાના ડીએનએમાંથી આપણે એક વસ્તુ કાઢવાની કે જે જરૂરી છે દૂધમાંથી દહીં બનાવવા માટેને, બીજા બેક્ટેરિયાની ડીએનએ સાથે આ વસ્તુને જોઈન કરવાની. તો આ જે બનાવ્યું એને રિકોમ્બિનેન્ટ ડીએનએ કહેવાય, પુનઃસંયોજિત ડીએનએ. તો આવું સૌ પ્રથમ કોણે કર્યું હતું? રિકોમ્બિનેન્ટ ડીએનએ કોણે બનાવ્યું હતું? તો પહેલી વખત 1972માં સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર નામના વૈજ્ઞાનિકે બનાવ્યું હતું. અને આમાં પ્લાઝમિડ લીધું. કોનું પ્લાઝમિડ લીધું? સાલ્મોનેલા ટાઇફિમુરિયમ નામના બેક્ટેરિયાનું. આ પ્લાઝમિડ એટલે શું? તો પ્લાઝમિડ એટલે કે બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ આવેલું હોય અને એ ડીએનએના સિવાયનું એક ડીએનએ જેવી રીતે વર્તે અને એનું સ્વયંજનન પણ થઈ શકે. જેમ ડીએનએનું સ્વયંજનન થાય, એક કોષમાંથી 2 કોષ બનતા હોય ત્યારે ડીએનએ ડબલ થાય, તો ત્યારે આ પ્લાઝમિડ પણ ડબલ થાય બેક્ટેરિયાના કોષમાં. તો એને કટ કર્યું રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ પ્લેસ દ્વારા. પછી એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન, એટલે એન્ટીબાયોટિકનો જે અવરોધ કરી શકે છે એવું જનીન કાઢ્યું અને એને પણ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ કટ કર્યું. અને આ બંનેને સેમ પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ દ્વારા કટ કર્યું. આ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એક પ્રકારની આણવીય કાતર જેવું કામ કરે છે. જેમ આપણે આનુવંશિકતાનો આણવીય આધાર, એમાં ડીએનએ લાઇગેસ વિશે જાણ્યું હતું કે જે ગુંદર જેવું કામ કરતો. ડીએનએ લાઇગેસ અહીંયા છે. તો આ કાતરનું કામ કોણ કરે છે? રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. બરાબર? એ શું છે એની પણ ચર્ચા આગળ આવવાની છે. તો સેમ પ્રકારના, કારણ કે સેમ પ્રકારની કાતરથી કાપેલું હોય છે તો જ સેમ પ્રકારનું કપાશે ને એ બંને સાથે જોડાઈ શકશે. તો સેમ પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ દ્વારા કાપેલું પ્લાઝમિડ અને જે જનીન આપણે જોઈએ છે એન્ટીબાયોટિકના રેઝિસ્ટન્સવાળું, એ બંનેને જોડીને જે ડીએનએ બનાવ્યું એને આરડીએનએ કહેવાય, રિકોમ્બિનેન્ટ ડીએનએ. હવે આને પછી ઇકોલાઈ નામના બેક્ટેરિયાની અંદર નાખ્યું. તો ઇકોલાઈ બેક્ટેરિયા આમ તો સામાન્ય બેક્ટેરિયા છે ને એને એન્ટીબાયોટિક આપણે લઈએ તો એ બેક્ટેરિયા મરી પણ જાય. પરંતુ હવે એની અંદર આ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન હાજર હોવાથી એ એન્ટીબાયોટિકના સામે પણ જીવિત રહી શકે. એટલે આ એક પ્રક્રિયા યાદ રાખવાની છે. અને કોને કરી છે કે સૌ પ્રથમ રિકોમ્બિનેન્ટ ડીએનએ બનાવ્યું અને કયા બેક્ટેરિયા લીધા હતા એનું પણ ધ્યાન રાખવા એનસીઆરટીમાં આપેલું છે. હવે આ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ શું છે? તો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની જે શોધ છે એ પણ આપણે જે પણ વૈજ્ઞાનિક શોધો જે પણ હોય એ કુદરત ઉપરથી જ હોય છે. જે વિમાનની શોધ હોય અથવા ગમે તે પ્રકારની જે પણ શોધ છે એ કુદરત એટલે કે નેચર ઉપરથી જ આપણે કરીએ છીએ. તો 1963માં 2 ઉત્સેચકો મળ્યા ઇકોલાઈ નામના બેક્ટેરિયામાંથી. એવું મતલબ જોવા મળ્યું વૈજ્ઞાનિકો દ્વારા કે જ્યારે બેક્ટેરિયોફેજ એ વાયરસ છે કે જે બેક્ટેરિયાને ચેપ લગાડે, કે જ્યારે આ ઇકોલાઈ ઉપર આ બેક્ટેરિયોફેજ હુમલો કરે અને ચેપ લગાડે ત્યારે એના રક્ષણ માટે એ 2 વસ્તુ કરે ઇકોલાઈ બેક્ટેરિયા એની વૃદ્ધિ અવરોધવા માટે. પહેલું તો ડીએનએમાં મિથાઇલ સમૂહ ઉમેરે, એના ડીએનએમાં ઇકોલાઈ પોતાના ડીએનએમાં મિથાઇલ સમૂહ ઉમેરે અને જે આ બેક્ટેરિયોફેજ એનું ડીએનએ દાખલ કરશે ઇકોલાઈમાં એના ડીએનએને કાપે. હવે ડીએનએ કટ થઈ જાય તો એનું કોઈ સેન્સ જ ના રહે અને જેના લીધે પછી એની વૃદ્ધિ થઈ શકે ના અને એનો ચેપ લાગે ના ઇકોલાઈમાં. આવું નોંધ કરી, આવું જોયું. એટલે એમાંથી હવે મિથાઇલ સમૂહ ઉમેરે કેમ? કે પોતાનું ડીએનએ કટ ના થઈ જાય એટલા માટે. અને ઇકોલાઈ પેલા વાયરસનું ડીએનએ કાપશે અને જેના લીધે એ બેક્ટેરિયા ફેજની વૃદ્ધિ અટકાવશે. હવે જે આ ડીએનએ કાપે છે એ એન્ઝાઇમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે અને આપણે જોઈએ છીએ બાયોટેકનોલોજીમાં. એટલે આ આપણને મળ્યા, આની શોધ થઈ. આ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની વાત કરીએ તો ચોક્કસ બેઝ ક્રમ એટલે કે ચોક્કસ ઓળખ ક્રમ ઉપર એ કટ કરશે, જ્યાં ત્યાં ડીએનએને ગમે ત્યાં કાપશે નહીં. સૌથી પહેલાં શોધાયેલો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ કયો છે? HIND2.
અને યાદ રાખીશું અત્યારે તો 900થી વધારે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ શોધાયા છે જે બેક્ટેરિયાની 230થી વધારે જાતમાંથી અલગ કરવામાં આવે છે. એનું પણ નામકરણ જોવું પડે. અહીંયા જેમ લખ્યું છે કે HIND HIND2, તો એવી રીતે અહીંયા EcoR1, તો એના નામકરણ કેવી રીતે કરવામાં આવે? પહેલો અક્ષર છે એ પ્રજાતિનો છે ઇસ્ચેરેશિયા, બીજા બે શબ્દો છે, બીજા બે અક્ષરો એ એની જાતિના છે કે કોલાઈ. જે R લખેલો છે એ એની સ્ટ્રેન દર્શાવે છે કે RY13માંથી એને અલગીકૃત કરવામાં આવે છે. અને આ જે રોમન અંકમાં આ દર્શાવ્યું છે, આ રોમન અંક છે, I નથી, તો જે 1 એવું દર્શાવ્યું છે એ કયા નંબરનો માંથી કયા ક્રમનો આપણે એન્ઝાઇમ કાઢ્યો એ લખવામાં આવ્યું છે. અને આ રીતે એનું નામકરણ થાય છે. અને નામકરણમાં જે શબ્દો છે એ પહેલો શબ્દ પ્રજાતિ, પછી જાતિ, પછી સ્ટ્રેન અને પછી કયા ક્રમનો છે એ દર્શાવે છે. હવે વાત કરીએ જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે એમાં એનો સમાવેશ ન્યુક્લિયોએજીસ નામના મોટા ગ્રુપમાં થાય છે. અને જે ન્યુક્લિયોએજીસ છે એ બે પ્રકારના હોય કે એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ. એક્ઝોન્યુક્લિયસ એ ડીએનએ હોય આખું, તો એને આવી રીતે કાપી દે ડાયરેક્ટ. અને જે એન્ડોન્યુક્લિયસ હોય એ આખા ક્રમમાંથી કાપે, કે અહીંયાથી આટલું કાપી દીધું ને અહીંયાથી આટલો ભાગ, એવી રીતે આકૃતિમાં હું સમજાવું છું. તો આ પ્રમાણે જે આપણે બીજા એન્ડોન્યુક્લિયસની વાત કરીએ આ રીતે કાપે ડીએનએને, અને જેના લીધે ચીપકું છેડો એટલે કે સ્ટીકી એન્ડનું નિર્માણ થાય ને, જેના લીધે પેલો ડીએનએ લાઇગેસ છે એ આને સરળતાથી જોડી શકે. એટલે જે બાયોટેકનોલોજીમાં યુઝ કરવામાં આવે એ કેવા પ્રકારના હોય? તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પ્રકારના એન્ઝાઇમ વાપરીએ છીએ. પછી એક વાત કરી હતી કે આ જે એન્ઝાઇમ હોય છે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એ ચોક્કસ પ્રકારના ઓળખક્રમ પ્રમાણે ડીએનએ ઉપર કટ લગાવે, ગમે ત્યાં કાપશે નહીં. તો અહીંયા એક એ જે ઓળખક્રમ હોય એ કેવો હોય? તો એક પેલિન્ડ્રોમિક સિક્વેન્સ હોય. પેલિન્ડ્રોમિક સિક્વેન્સ એટલે શું? તો આગળથી ને પાછળથી વાંચીએ તો સેમ આવે એવું. મલયાલમ પાછળથી વાંચો કે આગળથી વાંચો સેમ જ આવશે. તો એ પ્રકારનો જે ક્રમ હોય પેલિન્ડ્રોમિક સિક્વેન્સ કહેવાય. અને જે જુદા જુદા રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ માટે જુદું જુદું હોય. EcoR1ની આપણે વાત કરીશું કે EcoR1માં ઓળખક્રમ કેવો છે. પેલિન્ડ્રોમિક સિક્વેન્સની વાત કરી હતી, બરાબર, મલયાલમ ઉદાહરણ લીધું. પણ અહીંયા આપણી ભાષા નથી સમજવાનું, આ તો ડીએનએની ભાષા છે. ડીએનએ ઉપર શું લખેલું હોય? નાઇટ્રોજન બેઝના નામ કે ATGCમાંથી ગમે તે. EcoR1 જે એન્ઝાઇમ છે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એ જે ઓળખક્રમ ઉપર કાપશે એની વાત કરીએ તો આ એનો ઓળખક્રમ છે GAATTC. અને યાદ રાખીશું 5-3 વાંચીએ તો GAATTC, 5-3 વાંચીએ તો GAATTC. અને અહીંયા એ જ લખ્યું છે કે એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરવામાં આવે છે આપણે જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે, એટલે કે રિકોમ્બિનેટ ડીએનએ બનાવવા માટે. કેવી રીતે ડીએનએ બનાવીએ છીએ રિકોમ્બિનેટ ડીએનએ? તો વિદેશી ડીએનએ લઈએ એટલે બહારનું કોઈ, અને વાહક ડીએનએ તરીકે પ્લાઝમિડ લઈએ. પ્લાઝમિડ વિશે મેં આખું સમજાવ્યું કે શું છે. અને એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે આને અને આને બંનેને કટ લગાવવાનો. કટ લાગી ગયા, લાઇગેસ દ્વારા આ જે ડીએનએ છે એને આની સાથે જોડાશે, જોડાઈ ગયું. હવે જે આ ડીએનએ છે એને આપણે ઇકોલાઈમાં નાખીશું, અને જ્યારે ઇકોલાઈ વિભાજન પામશે એ પ્રમાણે આ ડીએનએ પણ વિભાજન પામશે, અને પછી આપણે એનો ઉપયોગ કરી શકશું. આ પ્રમાણે હોય છે. અને આ રીતે આપણે પુનઃસંયોજિત ડીએનએ બનાવીશું. આ જે બાયોટેકનોલોજી છે એના સ્ટેપ શું હોય છે? તો સૌપ્રથમ આપણે જે ડીએનએ જોઈએ છીએ, ડાયાબિટીસના દર્દી માટે દવા બનાવવાની હોય તો ઇન્સ્યુલિન બનાવતું જનીન જોઈએ, તો એ જનીનનો કયો ભાગ, ડીએનએનો કયો ભાગ ઇન્સ્યુલિન બનાવે એનું શોધવાનું. એટલે ડીએનએનું વર્ગીકરણ કરવાનું. ડીએનએ કાઢ્યા પછી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની મદદથી ડીએનએનું અવખંડન, એટલે ડીએનએને નાના નાના ટુકડામાં વિભાજિત કરવાનું. એમાંથી પણ ઈચ્છિત ડીએનએ એટલે કે જેટલું જોઈએ છે એ ડીએનએના ખંડનું અલગીકરણ કરવાનું. હવે આ જે ડીએનએ આપણને મળી જાય આખા ડીએનએમાંથી, જે ડીએનએનો ટુકડો આપણને જે જોઈતો હતો એ મળી જાય, એને આપણે વાહકમાં ડીએનએના ખંડનું જોડાણ કરવાનું. અને એ વાહક એ યજમાનમાં જશે, જેમ પ્લાઝમિડ જતું હતું ઇકોલાઈ બેક્ટેરિયામાં. વાહક પ્લાઝમિડ થયું ને યજમાન ઇકોલાઈ બેક્ટેરિયા થયું. યજમાનમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ, યજમાન કોષોનું માધ્યમમાં વ્યાપક સ્તરે સંવર્ધન, એટલે યજમાન જે કોષ બને છે ઇકોલાઈ એક્ઝામ્પલમાં લીધો એની વૃદ્ધિ થાય, અને પછી ઈચ્છિત નિપજનું નિષ્કર્ષણ. આ પ્રમાણે આખી ડીએનએની જે ટેકનોલોજી છે બાયોટેકનોલોજી એ ચાલે છે. હવે આના માટે જે એન્ઝાઇમ જરૂર પડશે, જે વાહકની જરૂર પડશે, એ બધું આપણે આગળ વાત કરીશું. અહીંયા બેઝિક મેં તમને આખી મેથડ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય તો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, બરાબર. આના માટે પણ આપણે ક્વિઝ અથવા MCQ લાવવાનું સ્ટાર્ટ કરીશું. અને આપણે મળીએ હવે નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.